જુઓ, આ છે મારા પપ્પાનું ગામ, હે ને મમ્મી? હા બેટા, આપણું ગામ. હા બોલી, ગામ તો સારું છે. હું ગામડામાં પહેલી વખત આવ્યો. લો બોલો, આમ તો બધાને કહેતો પડે છે કે નાનોથી મોટો ગામડામાં થયો અને અહીંયા કે ગામડામાં પહેલી વાર આવ્યો. પણ ભૂરીના ગામ તો પહેલી વખત આવ્યો ને. અરે બસ બસ, બધી વાતો અહીંયા જ કરશો શું? હજુ તો ઘણું બધું જોવાનું બાકી છે. હા, ચલો ચલો ગાડીમાં બેસીએ ફટાફટ. આ છે અમારું ઘર, ચલો અંદર. જુઓ, આ છે અમારો તબેલો. આ બધી જ ભેંસો અમારી છે. ભૂરી બેટા, હવે તું આ લોકોને આખું ગામ બતાવ. હું ત્યાં સુધી જમવાનું બનાવું છું. હા, ચલો. આ હું છે. એ આ પાડું જ છે. તો મેં તો કીધું કે આ ગધાડું છે. મને દેખાય છે પાડું છે, પણ જો તો ખરી અંજેડું છે. તો પેલું તારા જ જેવડું છે. આમ જાય તાકાતર તો પણ પડીએ તું છીએ. એને હું કામ હળી કરે છે? આ તો આન જેવડું દેખાયું એટલે મેં કીધું કે આ પાડું છે તો ગધાડું આન જેવડું જ છે. પેલું તારા જેવું છે ને નીચે જતો જા. આ બી પાડું જ છે. તને ખબર આનું નામ શું છે? શું? કારી. પૂરી થઈ કારી. ઓ સોરી, તમને નહીં ઈને બસ હવે બહુ ખીખે ના કરતા. હું કહું છું, હા તમે લોકોએ આ ગોરસ આંબલીનું ઝાડ જોયું છે? હા અત્યારે જોયું ને. તને તો હર વખતે બસ મજાક જ પૂછે છે. હા તો કેવું છે? એકદમ મીઠી છે. એ તો આપણે ખાધા પછી ખબર પડે. હા તો અહીંયાથી ઉપર ચડ અને તોડી તોડી નીચે ફેંક. ના મને અલ્યા એ શાંતિ રાખ ને, તરત જ હેડ્યો ઓંદરા ઉપર ચડવા. આ તને જગ્યા દેખાય છે? આ પેલા એનાથી પાડવી પડશે ડંડા. શાંતિ રાખ. તો કાંટામાં ભરે છે એ બધા. જો, અહીંથી છે ને તળાવ દેખાય છે. દેખાય? હા, એ જવું છે ત્યાં? ચલો ચલો ચલો. હા હા જઈએ જઈએ. અત્યારે જ જઈએ. ચાલો. હા હમણાં જ જઈએ છીએ. પેલા અહીં બધું જોઈ લઈએ, બધી ભેંસોને મળાઈ દઉં, મુલાકાત કરાવી દઉં, હાય હેલો કરી લો, પછી જઈએ. હા હેલો બ્લેક લેડી. અલ્યા એ રીતે ના વાત કરાય. જો કહું હેલો મિસ બ્લેક લેડી, હાઉ આર યુ? ચેંગડા મેંગડા બલાડો, થોડા ખાને પીવડાવો. સારું છો? શાંતિ રહો. ચલ ને ભાઈ. મારું માથું નહીં મારું બેટું. નકર મારવાનું ચાલુ કરે ને તો જવાય ના આપણે. આ છે અમારા ગામનું તળાવ. ગામના બધા બૈરાઓ અહીંયા પહેલા કપડા વાસણ કરવા આવતા. તો હવે નહીં આવતા? ના. કેમ? અરે પહેલા એવું હતું ને કે ગામમાં અઠવાડિયામાં એક જ વાર પાણી આવે, એટલે બધા પાણીનો બચાવ કરતા, એટલે અહીંયા કપડાને વાસણ કરતા. પણ હવે તો શું છે, 24 કલાક પાણી જ પાણી, એટલે હવે અહીં કોઈ નહીં આવતું. બુરે, આ તળાવમાં નાવા જવાય? તને તરતા આવડે છે? આજ તો ચાલ તો જઈએ. હું ડૂબી જાઉં તો તું મને બચાઈ તો લઈશ? કેમ તને તરતા નહીં આવડતું? ના, મને તરતા ક્યાં આવડે છે? તો શું રૂમ લેવા તા નાવા જવું? તું રહેવા દે ભાઈ તળાવમાં નાવાનું. ઓ ભાઈ, તું નાવાનું રેવા દે. હા, કેમ? આ તળાવમાં છે ને બધા બહુ બધા મગર છે. ઓ ભાઈ, તળાવમાં મગર છે, અહીંયા નથી. મારા પર ના ચોટીશ. વાત તો સાચી છે. મગર તો તળાવમાં છે ને, બહાર તો નહીં. ચાલ આપણે બે ત્રણ સેલ્ફી પાડી લે. ટીના, મારા ફોટા પાડ ને. હા, તારા ફોટા પાડું. મસ્ત પોઝ આપજે. હા, જો પાછળ ભેંસો આવે ને એ રીતે પાડે તો મસ્ત લાગે. ચેન્જ કર પોઝિશન. હા હા, એમ જ.
અને બીવડાવ મકરના નો રેવા દે ને અરે બીવડાવ થોડું એટલે થોડું હજુ પાછળ જા પાછળ થોડું આપા હા જોજો તલામ ના પડી જતો હે મગર 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 એ અહીંયા છે ને બહુ ખે 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 ના કરતા હા કેમ? ખોટો કઈ વરગાડ વળગી જાય એટલે વરગાડ એટલે ભૂત હા હા ભૂત આમાં કેવું છે ગામડામાં તો યાર આ બધું નોર્મલ છે અહીંયા તો હોય જ હવે અહીંયાથી નીકળીએ ચાલ તને ક્યાં દિવસમાં ભૂતના સપના આવવાન ચા ભૂત રડે છે જોયું ભૂત આયો રડવાનો અવાજ આવે હા હા મને બી રડવાનો અવાજ આવ્યો હા અવાજ મને પણ આવ્યો પણ એ ભૂરી આ ભૂતનો કોઈ ટાઈમ હોય નીકળવાનો કે ગમે ત્યારે નીકળી જાય લા શહેરમાં ટાઈમ હોય ગામડામાં ના હોય ચૂપ રહો ને મને સાંભળવા દો અવાજ ક્યાંથી આવે છે ભૂરી અવાજ અહીંથી આવે છે પણ એક હું મિનિટ. શું કહું છું? ચલો આપણે ત્યાં જઈને જોઈએ ભૂરી હું શું કહું છું આપણે બને તેટલા વહેલા અહીંથી નીકળી જઈએ ચાલ ને ઘરે જતા રહીએ હા ભૂરી મને આ જગ્યા ઠીક નહીં લાગતી હા શાંતિ રાખો કંઈક મારા છોકરાનું રડવાનો અવાજ આવે છે શાંતિ રાખો અહીંથી આવે છે એ અવાજ અહીંથી આવ્યો ભૂરી ભૂરી ના જાય ભૂરી અરે ભૂરી હા ચલો ચલો ભૂરી ભૂરી ભૂત ભૂરી. ભૂરી આ પાપી ગુડીએ ભૂત છે ભૂત ભૂત એ ભૂરી આને દૂર રાખ એ આગળ દૂર રાખ ચૂપ રહો આ ભૂત દેખાય છે તમને આ આટલી સરસ છોકરી ખબર નહીં આને અહીંયા કોણ મૂકીને ગયું હશે ભૂરી ભૂતનો કોઈ ટાઈમ ના હોય ગમે ત્યારે રૂપ બદલીને ગમે તે બેહી જ જાય ઓલા બંધ થાવ મને લાગે છે આને આપણે છે ને ઘરે લઈ જઈએ આ નહીં માને આ ઘરમાં ભૂતોને ભેગા કરશે નહીં માને બંધ થાવ ગામમાં પૂછતા પૂછતા જઈએ કોઈ તો ઓળખતું હશે ભૂત 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 લે આને પકડ ના 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 લે, આટલી સરસ છોકરી સારું ચલ એ છોકરા ઉભો રહે ઉભો રહે એ છોકરાઓ આ છોકરીને તમે ઓળખો છો મમ્મી ઓ મમ્મી મમ્મી અરે શું થયું ભૂરી અરે આ છોકરું કોનું છે ભૂતનું આંટી આ કોનું છોકરું છે અમને પણ નથી ખબર આ તો તળાવ આગળ રહેતું હતું અને તમારી આ ભૂરી છે ને એને ઉપાડીને ઘરમાં લઈ ગઈ અરે મમ્મી આ ત્યાં ભૂલી પડી ગઈ હતી તો એને એકલી મૂકીને કઈ રીતે આવું હા એ જ તો પણ એ ચૂપ થા કાનનો એકની એક વાત મંડ્યો છે મમ્મી તું છે ને આને કંઈક ખવડાવી દે મને લાગે ભૂખી થઈ છે ને એટલે રડે છે ત્યાં સુધી હું છે ને આજુબાજુ તપાસ કરીને આવું અને આ બે જણને પણ જમાડી દે છે હા લે આને હું ફટાફટ તપાસ કરીને આવું હા અને પણ જમીને તો જા અરે આ છોકરી બળને ખરેખર આ છે ને મને લાગે છે આ કપડાં છે ને આને બહુ ખરડતા હશે એટલે જ બિચારી અડધું રડે છે હું છે ને આના કપડાં બદલાવું છું હા ને પણ આપણી પાસે કપડાના સાઈઝના છે જ ક્યાં અરે આ બાજુમાં પેલા હેતલબેન છે ને એમનું છોકરું પણ આના જેટલું જ છે એના કપડાં એને આવી જશે તો હું આના કપડાં બદલાઈ આવું હા હા. અરે બેટા
મારા પગ નીચે રહી જા થાકી છું. ભગવાન હે ભગવાન માન ઊંઘી પેલી તો હવે શાંતિ થઈ. મમ્મી અરે શું થયું કેમ તમે બધા આમ બેઠા છો અને પેલું નાનું બેબી ક્યાં ગયું? અરે બેટા આ તારું નાનું બેબી છે ને અમને લોકોને બહુ હેરાન કર્યા. આ જ્યારે ઊંઘવા ગયું ને ત્યારે અમે લોકો શાંતિથી બેઠા. શું થયું? ના મા બાપ મળ્યા? ના અરે આખા ગામમાં પૂછી વળ્યું પણ કોઈ ના મળ્યું. ભૂરી એક કામ કરીએ, આપણે બાજુના ગામમાં આને લઈ જઈએ. બાજુના ગામમાં કોક તો આને ઓળખતું હશે ને. વાત તો સાચી છે તારી. જો એ આપણી જોડે હશે તો આજુબાજુના ગામમાં આપણે પૂછી વળીએ, ક્યાંક તો ઓળખીતું મળશે. હે ને? ચલો ચલો જઈએ આપણે તો. અરે 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 ઊભા રહો, શાંતિ રાખો. પેલું માંડ બેબી ઊંઘ્યું છે એને આરામ કરવા દો. જ્યારે ઉઠે ને પછી લઈ જજો. હા સાચી વાત છે. બરાબર છે. જો આ છે ને બહુ જ રડે છે, ચૂપ નહીં રહેતી. એટલે એક કામ કરો, આને છે ને તમે બે જણ આમ લઈને જાઓ અને હું અહીં પેલા ઘર આગળ આ ફોનમાં ફોટો છે એ બતાવું. આપણી છોકરી અરે અમાર છોકરી ચોરી લઈ જતા હતા. અરે આ લોકો ચોર નથી, આ છોકરી અમને છે ને ત્યાં તળાવ કિનારે મળી હતી. આ તો હારું થયું કે અમે ત્યાં પહોંચ્યા ને એને લીધી. અરે આખું ગામ હોદ્યું, એના મા બાપ ક્યાં ના મળ્યા. એટલે મેં આમને કીધું તમે આમ બાજુના ગામમાં જાઓ, હું આમ હોદું છું. તો તમે ચોર સમજીને મારવા લાગ્યા. અને આમ છોકરા પર ધ્યાન આલો, આમ તમારું છોકરું ગમે ત્યાં જતું રહે તમને લોકોને ખબર નહીં પડતી. આ બિચારા મારા બે ભાઈઓને ધોઈ નાખ્યા તમે. હારું માફ કરજો, અમે ભૂલ થઈ ગયા અમારી. હારું હવે તમે તમારું છોકરું આચો ને, પેલું બિચારું કાઢનું રડે છે. એને ઘેર જઈને એને ખવડાવીને હાથ શાંતિથી ઊંઘાડી દો. સારું હો બેન, માફ કરજો. તમારા બહુને ચિંતા થતી હતી ને એટલે મારે એમને મારવા પડ્યા. હારું કશો વાંધો નહીં. માફ કરજો. શું કશો વાંધો નહીં, જોયા વગર ગમે ત્યાં માર દેવાનું, મારવાનો એક નિયમ હોય. ગમે તો વાંધો અલા આમાં એવું છે ને કે આ ગામમાં તમે લોકો નવા છો, તમને કોઈ ઓળખતું નહીં. આ હું જોડે હોત ને તો તમને કોઈ ના મારત, પણ આ હવે હું ત્યાં ગઈ તમે લોકો આમ ત્યાં, એટલે આ લોકોએ તમને ધોઈ નાખ્યા. તમારે કયા બરો બોમ કેતા. અલા પણ મને એક વાત કહો, આ લોકો સામેથી આયા તો તમારે ભાગવાની શું જરૂર હતી? એ ટોળું વળી ને આપણે લગા મારવા એટલે ભાગ. કોઈ નહીં તમારામાં. કહેવાય ને કે અમે ચોર નહીં, બસ માર ખાવા બેહી ગયા. તમને શું ખબર સોના માટે પાછો આ લોકો કેતા પહેલા તો ડીબાવાળી ચૌકટ નાખ્યું કહેવાનું. હવે બીજી વાર કોમડા નહીં આવું, તારા કોમમાં નહીં આવું અમારે. આ ગોમમાં તો નહીં જાઉં. પેલો જાડ્યો તો લાકડી જોતો તો. હવે તારા ગોમમાં તો નહીં જાઉં. સારું થયું પૂરી તું ટાઈમ પર આવી ગઈ, નકર આ લોકો અરે આ ગામમાંથી મારી લાજ ચોટલા. એવું કશું ના થાય. જો જે થઈ ગયું એ થઈ ગયું. આ તો હવે એ લોકોને ખબર નથી, એ લોકોને શું ખબર. એ લોકો પણ બિચારા છોકરું આટલા ટાઈમથી નહોતું ઘરે એટલે હેરાન તો થાય ને. સારું ચલો, જે થઈ ગયું એ થઈ ગયું, પણ છોકરું છેવટે એના ઘેર પહોંચી ગયું. જોયું, આવું થતું હોય છે. એટલે ગમે ત્યાં જાઓ ને તો નાના છોકરાનું ધ્યાન પોતે પહેલા રાખજો, નહીં તો પછી આ અમારા છોટું ને ટીનિયા જેવી હાલત થશે, વગર વાંકે ધોવાઈ જશો. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.